તો હાલો કેમ છો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમે લાકડા કાપવા આવ્યા છે। તો આજે અમે પૂગી ગયા છે જ્યાં લાકડા કાપવાનું છે ત્યાં, અને આજે તમને બતાવીશું કે કઈ જગ્યાએ લાકડા કાપશું। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। ચાલો આગળ વધીએ। અહીંથી આગળ જવાનું છે ગાડી લઈને। અમે પૂગી ગયા છે જગ્યાએ અને ધીમે ધીમે જઈએ છીએ। અહીંયા ગાડી નો આવે એટલે હાલીને જવાનું છે। હું પણ કવાડી લઈને જાઉં છું આરે। તો હવે ધીમે ધીમે લાકડા કાપવાનું ચાલુ કરી દીધું છે અમે, અને હવે લાકડા કાપીએ। તો 10:30 નો ચા આવી ગયો છે, તો ચા પી લઈએ। બપોરનો સમય થયો છે ચા પીવાનો। હું ચોકડી બબલું ખાવાની છું। ઠામડા ઉચકા કરશું, ઠામડા નથી ખાતા। હાલો પછી આ સા તો પી લે છોકરા, તે પી લીધો છોકરા, આમાં ભૂખી જરાય નથી તો ચાલો તો ચા પી લો। બપોર થઈ ગયા છે, ચા નો નાસ્તો કરીએ છીએ। થઈ ગયા છે બધા નાસ્તો કરીને, અહીંયા જો બધા કાપે છે। અહીંયા નાસ્તો કરે છે હજી, ને અમે તમને બતાવીએ અહીંથી લુક ઉપરથી, ઉપર ચડીને કેવું હોય છે અહીંનું લુક। ટેકરી ઉપરથી તમને બતાવવા આવે આજુબાજુનું લુક। તો ફાઇનલી હું અહીં ઉપર ચડી ગયો છું, અને અહીંયા ઉપરથી જોઈ શકો છો કેવું લુક આવે છે આ બધું જ। થાંભલા જ છે એટલા છે, એક અહીંયા એક આગળ છે, અહીંથી દ્રોણેશ્વર પણ દેખાય, વિડીયોમાં દેખાય તો અહીંથી જોઈ શકો છો અહીંયા દ્રોણેશ્વર છે દેખાય। અને હવે મળીશું પાછા બપોરે જમવા ટાણે। ફેમિલી, અને મારે ત્યાંથી નીકળવું પડે એવું છે। મારે લાકડા વધારે હતા એટલે દાંતરડું ને એવું થોડુંક બેઠું છે, એટલે દાંતરડું લેવા હું ત્યારે ફાઇનલી હું ઘર પૂગી ગયો, અને દાંતરડું 2 દાંતરડા લીધા ને એને એક પાણો લઈ અને પથ્થર છે દાંતરડા ઘસવાનું, અને હું જાઉં છું પાછું જ્યાં લાકડા કાપતા હતા ત્યાં પાછું જવાનું છે। તો ફાઇનલી ગાઈઝ અમે હું પૂગી ગયો છું, ત્યાં પૂગવાનું હતું અમારે ખેતર પાછું, અને દાંતરડા અને એવું લઈ લીધું, લઈ આવ્યો ઘરેથી પાછું 2 દાંતરડા ને એક પથ્થર। હવે તેને ફોન કરી દઉં બધાને કે જમવા આવી આવે, 12:30 થઈ ગયા છે, તો ચાલો એટલે તેને ફોન કરી દઉં। તો ફાઇનલી ફોન કરી દીધો છે, અને આવે છે જ્યાં સુધીમાં તમને અહીંનું બતાવું। અહીંયા પણ એક વડ છે, અને મસ્ત છાયો, આ મકાન છે એક, આખી ફરતી સાઈડ ખેતર, અને અહીંયા છે અમારી ગાડી। પક્ષીઓનો અવાજ કલરવ સાથે। તો આટલો સામાન લાવવાનો હતો, લેતા આવો। આ છે પથ્થર જે સોનું છે, પપ્પાના 2 માવા અને 2 દાંતરડા। તો ચાલો આપણે મળીએ જમવા ટાણે। તો જમવાનું થઈ ગયું છે, અને છાશ, રોટલી, આથણા અને અડદનું શાક છે। તો એ જમીને સુવા આવી ગયા છે। અહીંયા સાયન બધું છે, તાકાતવાળું
અહીં જોઈ શકો છો વડલાનું વૃક્ષ નીચે સૂતો છું અને છાંયો મસ્ત છે. અને ચાલો મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ અમે થોડી ઘણી નીંદર કરીને હવે ઉઠી ગયા છે. હવે જવાનું છે લાકડા કાપવા પાછું. આ બધા હજી સૂતા છે અને હવે જવાનું છે પાછું લાકડા કાપવા તાનિયાને. ભેંસું મને જોઈ છે. તો બધા પાછા લાકડા કાપવા જાય છે. મોઢું બધું ધોઈને બધું તૈયાર થઈ અને હવે પાછા જાય છે લાકડા કાપવા. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આ બધા જાય છે આગળ. બપોરના 2 વાગી ગયા છે. હવે પાછા લાકડા કાપવા. ધીમે ધીમે હાલતા હાલતા ઘેર જાય છે. હવે લાકડા કપાઈ ગયા છે. આ છે થોર. તો અમે હવે આવી ગયા છે ઘરે લાકડા કાપીને અને બ્લોગ કરીએ છીએ પૂરો. હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચાલો મળીશું હવે નવા બ્લોગમાં. બાય બાય.